ના દાળ ચોખા પલાળવા કે ના આથાની ઝંઝટ, ઇન્સ્ટન્ટ નવા ચટપટા ઢોકળા. તો તમે વઘારેલા ઢોકળા અલગ અલગ બહુ ખાતા હશો. શું તમે ક્યારેય આવા શાકભાજીથી ભરપૂર ચાઇનીઝ ઢોકળા ખાધા છે? માત્ર 30 મિનિટમાં બનાવી તમે એને સર્વ કરી શકશો. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું ચાઇનીઝ ઢોકળા. જો મંચુરિયન કે પનીર ચીલી ભાવતું હોય તો આ ઢોકળા તો તમારા ફેવરેટ બની જશે. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો, એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. તો ચાલો બનાવીએ. તો સૌથી પહેલાં બેટર બનાવીશું. એક બોલમાં 1 કપ રવો, એટલે કે ઉપમા શીરા માટે જે આપણે રવો વાપરીએ એ મેં લીધો છે. અડધો કપ થોડું ખાટું હોય એવું દહીં લેશું. સાથે મીઠું 1 ટીસ્પૂનથી થોડું ઉપર ઉમેરીશું અને બધું એકદમ એકસરખું કમ્બાઈન કરી લઈશું. આ રીતે મિક્સ થઈ જાય એટલે અડધો કપ જેટલું પાણી ઉમેરી દઈશું. મિક્સ કરી અને પછી આ રીતે તમારે બેટરમાં ગાંઠા ન રહે એ રીતે બેટરને મિક્સ કરી દેવાનું છે. તો આ રીતે બેટરમાં મિક્સ કરી દીધું. હવે બેટરને તમારે ઢાંકી અને 10 મિનિટ જેવું રેસ્ટ થવા દેવાનું છે, એટલે બેટર ફૂલી જશે. બેટર રેસ્ટ થાય ત્યાં સુધીમાં બધા વેજીટેબલ ચોપ કરી લઈશું. અહીંયા મેં ત્રણેય મિક્સ બેલ પેપર 1/4 લીધા, નાની ગ્રીન કોબીનો પીસ, પર્પલ કોબીનો પીસ, સાથે અડધી ડુંગળી, લીલી ડુંગળી પણ લીધી છે અને બાફેલી મકાઈના દાણા. વેજીટેબલનું પ્રમાણ તમે તમારા હિસાબે વધુ ઓછું કરી શકો. વેજીટેબલનું પ્રમાણ વધારે, ઢોકળાનું પ્રમાણ ઓછું, એ રીતે પણ તમે લઈ શકો. અહીંયા સર્વ કરો ત્યારે ગરમા ગરમ સર્વ કરવાનું હોય એટલે તમારે 2 વાર વઘાર કરવો પડશે. તો એ રીતે તમે વેજીટેબલ વધુ ઓછું પણ લઈ શકો. આ રીતે કોબી બે મેં ઝીણી ઝીણી ચોપ કરી, સાથે ડુંગળી, બેલ પેપર ઝીણા ઝીણા ચોપ કર્યા, લીલી ડુંગળી પણ ચોપ કરી અને બાફેલી મકાઈના દાણા મેં આ રીતે 1/3 કપ જેટલા લીધા છે. તો વેજીટેબલ બધા રેડી છે. હવે બેટર રેસ્ટ કરવા મૂક્યું હતું એને 10 મિનિટ જેવું થઈ ગયું. 10 મિનિટ પછી રવો પલળીને આ રીતે ફૂલી જશે. હવે બેટરને તમારે પાતળું કરવાનું છે. થોડું થોડું કરી અડધો કપથી થોડું ઓછું પાણી ઉમેરીશું અને બેટર તો ના બહુ જાડું ના બહુ પાતળું એવું બેટર તમારે રેડી કરવાનું છે. તો અહીંયા માત્ર તમે પોર કરી શકો એવું બેટર રહે એ થીક એવું તમારે રાખવાનું છે. સાથે 2 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરીશું અને આદુ મરચાંની પેસ્ટ 1 ટેબલ સ્પૂન જેટલી, કે પછી તીખાશ તમને જોવે તો જો બાળકો ખાવાના હોય તો 2થી 3 ટીસ્પૂન જેટલી જ ઉમેરવાની. લસણ ખાતા હોય તો આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરવાની. મને થોડું વધારે પાણીની જરૂર પડી તો ટોટલ અહીંયા અડધો કપ જેટલું મેં પાણી વાપર્યું. બેટર આપણું આવું હોવું જોઈએ. ઢોકળિયામાં મેં પાણી ગરમ કરવા મૂકી દીધું અને પ્લેટ આ રીતે ઢોકળિયાની લઈ ઢોકળાની એને તેલથી ગ્રીસ કરી લીધી. બેટરમાં 1 ટીસ્પૂન ઇનો ફ્રૂટ સોલ્ટ અને 1થી 2 ટીસ્પૂન જેટલું પાણી એના ઉપર ઉમેરી અને એકદમ સારી રીતે મિક્સ કરીશું. તરત જ બેટરને ગ્રીસ કરેલી થાળીમાં રેડી દઈશું અને સ્ટીમર આપણું ઉકળવા લાગે એટલે તરત જ પ્લેટ તમારે મૂકી દેવાની છે. તો પાણી પહેલાં ઉકળવા મૂકી દેવાનું, પછી જ ઇનો ફ્રૂટ સોલ્ટ ઉમેરવાનો. ઢાંકી 12થી 15 મિનિટ માટે આપણે એને સ્ટીમ કરીશું. લગભગ મેં અહીંયા 15 મિનિટ જેવું સ્ટીમ કર્યું છે. નાઇફથી તમારે ચેક કરી લેવાનું. તો અહીંયા જ્યારે ઢોકળા મેં સ્ટીમ કરવા મૂક્યા ત્યારે સાઈડમાં મેં એનો વઘાર પણ મૂકી દીધો હતો, એટલે બહુ જલ્દીથી રેડી થઈ જશે. હલકા 2-3 મિનિટ જેવા તમારે એને ઠંડા થવા દેવાના છે. પછી આ રીતે નાના નાના બાઇટ સાઇઝમાં તમારે એને કટ કરી રેડી કરી લેવાના છે. તો આ રીતે તરત જ તમે બહાર કાઢશો, પછી જો તમે એને કટ કરશો તો બરાબર કટ નહીં થાય. એટલે 3-4 મિનિટ જેવા એને ઠંડા થવા દેવાના, પછી જ તમારે એને સેપરેટ કરવાના. એકદમ પોચા જાળીદાર એવા ઇન્સ્ટન્ટ આ ખાટા ઢોકળા તૈયાર છે. વઘાર પણ મેં સાઈડમાં મૂકી દીધો હતો, એટલે હવે અડધી અડધી થાળી એમ કરી હું 2 વાર વઘાર કરી રહી છું. તો મેં અહીંયા વઘારમાં 1 ટેબલ સ્પૂન તેલ અને એમાં મેં 1 ટીસ્પૂન આદું અને 1 ટીસ્પૂન લસણ ઝીણું ઝીણું ચોપ કરી ઉમેર્યું છે. લસણનું પ્રમાણ તમે વધારે પણ લઈ શકો. 1 મોળું મરચું આ રીતે રિંગ કરી ઉમેર્યું, સાથે લીલી ડુંગળીનો ઉપરનો ભાગ અને સૂકી ડુંગળી ઉમેરી અને બધું આપણે હાઈ ફ્લેમ પર
1 મિનિટ જેવું સાતળી લઈશું. 1 મિનિટ પછી 2 કોબી અને મિક્સ બેલ પેપર ઉમેરી દેશું અને સારી રીતે એને 2 મિનિટ જેવું સાતળી લઈશું. તો અહીંયા જો તમારા પાસે પર્પલ કોબી ન હોય તો સ્કીપ કરવાની, અને બેલ પેપર મિક્સ ન હોય તો માત્ર ગ્રીન પણ તમે વાપરી શકો. તો વધારે પ્રમાણમાં લેવાનું અને એ રીતે ઉમેરી દેવાનું. 2 મિનિટ પછી બાફેલી મકાઈના દાણા ઉમેરીશું, મિક્સ કરીશું એકદમ સારી રીતે, અને આપણે 2-3 મિનિટ જેવું થવા દેવાનું. હવે 1 ટેબલસ્પૂન ચીલી સોસ, 1 ટેબલસ્પૂન જેટલો આપણે ડાર્ક સોયા સોસ, તો હું બહુ વધારે નથી ઉમેરી રહી, થોડો જ ઉમેરી રહી છું, અને સાથે 1 ટેબલસ્પૂન જેટલો ટમાટો કેચઅપ ઉમેરીશું. તો ચીલી સોસ, સોયા સોસ અને ટમાટો કેચઅપ તમારા સ્વાદ પ્રમાણે તમારે ઉમેરી મિક્સ કરી દેવાનું. આ રીતે પાછું 1 મિનિટ જેવું આપણે એને સાતળીશું. હવે લીલી ડુંગળીના પાન અને ઉપરનો જે ભાગ થોડો હોય એ ઉમેરી દેવાનો છે. 1/4 ટીસ્પૂન જેટલું મીઠું, તો સોસ બધા ઉમેર્યા એમાં પણ મીઠું હોય, ઢોકળામાં પણ છે, વધી ન જાય એટલે ધ્યાન રાખીને ઉમેરવાનું. સાથે 1 ટીસ્પૂનથી થોડો ઉપર મરીનો પાવડર ઉમેરીશું, મેઇન એનાથી પણ ટેસ્ટ સારો એવો આવશે. હવે અહીંયા મેં 1/4 કપ જેટલું પાણી અને એમાં મેં અડધો ટેબલસ્પૂન જેટલો કોર્નફ્લોર લીધો, મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે, અને એ પાણી આપણે આ રીતે એમાં ઉમેરી દઈશું, મિક્સ કરીશું, એટલે એક થિકનેસ વેજીટેબલમાં આવશે અને કોટિંગ છે એ ઢોકળાને બહુ સારું એવું લાગશે. તો જો તમને મંચુરિયન અને પનીર ચીલી ભાવતું હશે તો આ ઢોકળા તો તમને બહુ જ ભાવશે. તો એકદમ સારી રીતે મિક્સ કરી અને 2-3 મિનિટ જેવું તમારે એને હાઈ ફ્લેમ પર થવા દેવાનું છે. આ રીતે એકદમ સારી રીતે થઈ જાય, થિકનેસ થોડી સોસમાં આવી જાય એટલે તમારે અડધા ઢોકળા ઉમેરી દેવાના છે. તો આ રીતે તમારે 2 વાર વઘાર કરવાનો છે. લીલી ડુંગળીના પાન થોડા મેં બચાવ્યા હતા એ ઉમેર્યા અને મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે, અને તમે જોઈ શકો છો પરફેક્ટ એવું આ રીતે ચાઇનીઝ ઢોકળા આપણા તૈયાર છે. તો બહુ ટેસ્ટી એવા લાગે છે, જેટલા બનાવશો એટલા ઓછા જ પડશે. તો મંચુરિયન તળેલું ન ખાવું હોય તો આ એક હેલ્ધી પણ ઓપ્શન છે, સાથે બહુ ટેસ્ટી પણ છે. તમે આમાં પનીરના પીસીસ પણ ઉમેરી શકો. તો મંચુરિયન અને પનીર ચીલી તો તમે બહુ ખાધું હશે. શું તમે ક્યારેય આવા ચાઇનીઝ ઢોકળા ક્યારેય ટ્રાય કર્યા છે? એ પણ આથાની ઝંઝટ વગર ઇન્સ્ટન્ટ બનાવ્યા છે. તો વરસાદની સિઝનમાં કે પછી જો તમને બહારનું ચાઇનીઝ ફૂડ ખાવાનું મન થાય તો એકવાર તમે આ રીતે ચાઇનીઝ ઢોકળા ટ્રાય કરજો. તમે વારંવાર બનાવીને ખાવ એવા ટેસ્ટી ચાઇનીઝ ઢોકળા તમને બહુ જ ભાવશે. તો તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો, અને હા, જો રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.